હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું એકદમ નવી સ્ટાઇલમાં ડુંગળીના પરાઠા. આ રીતે તમે પરાઠા ટ્રાય કરશો તો ક્યારેય પણ ડુંગળી બહાર નીકળી નહીં જાય અને એકદમ ઇઝી રીતે બની જશે. તો ચલો તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ઓનિયનને કટ કરી લેશું. ઓનિયનને આપણે પતલી કટ કરવાની છે. ત્યારબાદ આ રીતે છૂટી પાડી લેશું અને તેમાં થોડુંક મીઠું એડ કરીશું અને 5 મિનિટ રેસ્ટ કરવા દેશું. ત્યારબાદ આપણે ઓનિયનમાંથી હાથ વડે પાણી આવી રીતે નીકાળી દેશું, જેથી ઓનિયન આપણી ડ્રાય થઈ જાય. ઓનિયનમાંથી સરખી રીતે પાણીને નીકાળીશું. પાણી ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ તેમાં થોડુંક ધાણા જીરું એડ કરીશું, ચપટી હળદર એડ કરીશું, થોડાક તલ એડ કરીશું, થોડોક અજમો એડ કરીશું, થોડાક લીલા મરચાં એડ કરીશું. અહીંયા લીલા મરચાં તીખા હોવાથી આપણે બીજું લાલ મરચું એડ કરવાનું નહીં. ત્યારબાદ થોડી કોથમીર એડ કરીશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. ઓલરેડી આપણે ડુંગળીમાં મીઠું નાખેલું હોવાથી બીજું એક્સ્ટ્રા મીઠું નાખવાની જરૂર નથી. ત્યારબાદ બધી વસ્તુને હાથ વડે સરખી રીતે મિક્સ કરી લેશું. સાથે સાથે રોટલીનો લોટ આપણે રેડી કરી લેશું. રોટલીના લોટ ઉપર થોડુંક આપણે કોરો લોટ લગાવીને સરખી રીતે વણી લેશું. અહીંયા આપણે રોટલીને એકદમ પતલી અને મોટા શેપમાં વણવાની છે. આવી સરખી અને મોટા શેપમાં 2 રોટલી આપણે વણી લેશું. ત્યારબાદ રોટલી ઉપર ઘી લગાવીશું. ઘી બધી જગ્યાએ સરખી રીતે સ્પ્રેડ કરીશું. ત્યારબાદ હાથની મદદથી ડુંગળીનો મસાલો આપણે એડ કરી દઈશું. મસાલાને આપણે આખા પરાઠામાં સરખી રીતે સ્પ્રેડ કરીશું. ત્યારબાદ આપણે બીજી રોટલીથી તેને કવર કરી લેશું. હાથની મદદથી આ રીતે ચીપકાઈ દેશું. કટરની મદદથી કે ચપ્પાની મદદથી આ રીતે આપણે કટ કરી લેશું. પરોઠાની સાઈઝ આપણે આપણા જાતે જ ડિસાઈડ કરવાની. કે તમને નાના પરોઠા જોઈતા હોય તો તેમાં કટ નાના આપવાના અને મોટા પરોઠા જોઈએ તો કટ મોટા આપવાના. ત્યારબાદ આપણે હલકા હાથે ગોળ ગોળ શેપ આપી દેશું. આ રીતે બધા રોલ રેડી કરી લેશું.
ત્યારબાદ ઉપરની સાઈડથી તેને પ્રેસ કરી દેશું. થોડો સૂકો લોટ લગાવીને પરાઠાને આપણે હલકા હાથે વણી લેશું. જો આપણે આ રીતે બનાવીશું પરાઠા તો આપણે ડુંગળી બહાર નીકળવાની શક્યતા બહુ જ ઓછી છે. ત્યારબાદ તેને ગરમ પેનમાં ઘી કે તેલ વડે શેકી દેશું. 99% આ રીતે તમે ક્યારેય પરાઠા ટ્રાય કર્યા નહીં હોય. આ રીતે પરાઠા ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ખાવામાં એકદમ મજેદાર લાગે છે અને જલ્દીથી બની પણ જાય છે. બંને બાજુ સરખી રીતે શેકાઈ જાય ત્યારબાદ ગરમા ગરમ સર્વ કરીશું. પરાઠાને આપણે દહીં જોડે સર્વ કરીશું. જો તમારી પાસે દહીં ના હોય તો તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્જોયિંગ કુકિંગ વિથ દિશા.